ચારુતર આરોગ્ય મંડળ કરમસદ ખાતે 28 જુલાઈના રોજ સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે, જેને ધ્યાનમાં રાખીને મંડળ દ્વારા 27 જુલાઈ 2024ના રોજ આ સ્થાપના દિવસની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી। આ ખાસ દિવસે સંસ્થાના ચેરમેન અતુલભાઈ પટેલે જરૂરિયાતમંદ દર્દીઓને અપાતી સારવારમાં ઉમેરો કરીને હરિકૃપા ઔષધ સહાય યોજનાનું અમલીકરણ કરવાની જાહેરાત કરી। આ યોજના અંતર્ગત ઓપીડી સેવા માટે આવતા જરૂરિયાતમંદ દર્દીઓ કે જેઓ ટાઈપ 1 ડાયાબિટીસ તથા સગર્ભાવસ્થા દરમિયાન થતા ડાયાબિટીસ અને હાઇપરટેન્શનની સમસ્યાઓથી પીડિત છે, તેમને આ બીમારીની દવા ઉપર 70% સુધીની રાહત પૂરી પાડવામાં આવશે, જેની મહત્તમ મર્યાદા માસિક ₹500ની રહેશે। આ ઘોષણા સાથે અતુલભાઈએ વધુમાં જણાવ્યું કે સંસ્થાના સ્થાપક અધ્યક્ષ સ્વર્ગસ્થ ડોક્ટર H.M. પટેલે કંડારેલા પથને અનુસરીને સંસ્થા તબીબી સેવાઓમાં વૃદ્ધિ કરવાની સાથે શ્રેષ્ઠ સારવાર આપવા માટે કટિબદ્ધ છે। આ નવીન પહેલ દાતાશ્રીઓના ઉમદા ફાળાથી શક્ય બની છે। આ ખાસ પ્રસંગે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં સંસ્થાના કર્મચારીઓ અને તેમના કુટુંબીજનોએ ભાગ લઈ ડાન્સ, ગીત, ગરબા વગેરેની પ્રસ્તુતિ કરી હતી। સંસ્થામાં 25 વર્ષ પૂર્ણ કરેલ કર્મચારીઓને અંગવસ્ત્રમ અને પ્રશંસીપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજના ડીન ડોક્ટર હિમાંશુ પંડ્યાને લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તથા સંશોધન ક્ષેત્રે વિશિષ્ટ ફાળો પૂરો પાડનાર સેન્ટ્રલ રિસર્ચ સેન્ટરના વડા ડોક્ટર સોમશેખર નિંબાલકરને પણ મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, આણંદ।